હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે તમારા સમક્ષ પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમમાં એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ટોપિક એન્થાલ્પી વિશેની ચર્ચા કરવાના છે. તો બાળકો, તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રાણીની અંદર જે કંઈ પણ ઉર્જાનો જથ્થો હોય, બરાબર, એ ઉર્જાનો જથ્થો, બરાબર, તે કઈક અંશે એન્થાલ્પીનું વર્ણન કરે છે. બરાબર, એન્થાલ્પી શું છે ખરેખરનું, કોઈ પણ પ્રાણીનું એન્થાલ્પી શું છે, બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે ખબર છે કે એન્થાલ્પીમાં વધઘટ થતો હોય, બરાબર. એન્થાલ્પી કાં તો વધે કાં તો ઘટે. જો વધતો હોય તો એન્થાલ્પી ફેરફાર આપણે ઘનમાં બતાવીએ, જો ઘટતો હોય તો એન્થાલ્પી ફેરફાર આપણે ઋણમાં બતાવીએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, બરાબર, એન્થાલ્પી વિશેની આપણે જે પણ માહિતી મળતી હોય તે ઉષ્માગતિશાસ્ત્રના જ રાસાયણિક પ્રક્રિયામાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. ક્લિયર છે બાળકો? તો તમે જાણશો કે એન્થાલ્પીનું મહત્વ શું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સમજવા માટે. તો આપણે ધારો કે આપણે કોઈ પણ એક કેમિકલ એન્જિનિયર હોય, બરાબર, કોઈ પણ કેમિકલ એન્જિનિયર બાળકો કોઈ રાસાયણિક પ્રક્રિયા સાથે ડીલિંગ કરતો છે, બરાબર, કોઈ ઉદ્યોગમાં, અને એને રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીની આપણે વાત કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરાવવાનું છે, કેટલી ઉર્જા બહારથી આપવાની છે, કે કેટલી ઉર્જા કોઈ રાસાયણિક પ્રક્રિયા વિશેની માહિતી એને હોય કે કેટલી ઉર્જા સંકળાશે આમાં, બરાબર, ઉષ્મા શેપક રાસાયણિક પ્રક્રિયા કે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા રહેશે, એટલે એન્થાલ્પીનો વધઘટ કઈ રીતેનો થવાનો છે. તો એ બધાની માહિતી એ કેમિકલ એન્જિનિયર રાખતો હોય ને તો જ એ શું કરી શકે, એ એન્જિનિયર શું કરી શકે કે એ સાચી માહિતી રાખતા જ એ કોઈ સ્ટેપ લઈ શકે છે, બરાબર, ઉદ્યોગમાં, કે કઈ રીતે આ રાસાયણિક પ્રક્રિયા કરાવવાનું અને કઈ રીતે ઓછા ખર્ચાએ આ રાસાયણિક પ્રક્રિયા કરાવીએ, બરાબર, કે ઓછા ખર્ચાએ રાસાયણિક પ્રક્રિયા થઈ શકતો હોય શક્ય, અને ઓછા પ્રક્રિયક વપરાઈને નિપજ જે હોય તે નિપજનો જથ્થો વધારે સારા પ્રમાણમાં મળી શકતો હોય, તો જ એને કંપનીવાળાને ફાયદો થાય. તો બાળકો, આપણે એ જ એન્થાલ્પી જે આટલું મહત્ત્વ ધરાવતું છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયા દ્રષ્ટિએ કે ઉદ્યોગો, રાસાયણિક ઉદ્યોગો ના દ્રષ્ટિએ, બરાબર, નિપજનું ઉત્પાદનમાં જે આટલું બધું મહત્ત્વ ધરાવતું છે તે એન્થાલ્પીનું બાળકો આપણે અહીં ચર્ચા કરવાના છીએ. તો બાળકો ધ્યાન આપો, ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. બાળકો, તમે જાણશો કે અચલ દબાણે, આપણે અચલ દબાણની વાત કરીએ બાળકો, અચલ દબાણે શું થાય? તો અચલ દબાણે તો તમને ખબર છે, અચલ દબાણે શું થાય બાળકો? તો ડેલ્ટા પી બરાબર 0. એટલે બાળકો દબાણમાં કોઈ ફેરફાર આવતો નથી. ઓકે, અચલ દબાણે એટલે દબાણમાં કોઈ ફેરફાર આવતો નથી. તો બાળકો, અચલ દબાણના પરિસ્થિતિમાં, અચલ દબાણની પરિસ્થિતિમાં માપેલી જે પ્રાણીની ઉષ્મા હોય, બરાબર, માપેલી મેઝર્ડ બાળકો, માપેલી પ્રાણીની ઉષ્મા જે હોય તેને આપણે કઈ રીતે દર્શાવીએ? તો QP તરીકે દર્શાવતા હોઈએ. ક્લિયર? અને બાળકો, આ દરમિયાન આવા સંજોગોમાં, આવા પરિસ્થિતિમાં જ્યારે દબાણ અચલ હોય, બરાબર, તો અચલ દબાણની પરિસ્થિતિમાં પ્રાણીની ઉષ્મા QP નો વિનિમય થતો હોય, તો બાળકો એ દરમિયાન આંતરિક ઉર્જા અને દબાણ તથા કદ ના ગુણાકારને, બરાબર, આંતરિક ઉર્જાનો અને દબાણ અને કદના ગુણાકારના સરવાળાને, એટલે બાળકો આપણે સરવાળો કોનો કરવાનો છે? તો આંતરિક ઉર્જા U નો, બરાબર, સરવાળો એટલે અહીંયા પ્લસ થઈ ગયો, બરાબર. ઓકે સ્ટુડન્ટ્સ, અને ગુણાકાર કોનો? તો દબાણ P અને કદ V. તો બાળકો આ જે કિંમત આપશે, બરાબર, આ સરવાળો જે કિંમત આપશે U + PV નો, બરાબર, તે ખરેખર શું આપશે? એન્થાલ્પી H ની કિંમત આપશે. તો બાળકો એન્થાલ્પી H ને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરતા છે કે આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકારના સરવાળાને એન્થાલ્પી H કહે છે. બાળકો એન્થાલ્પીની સંજ્ઞા જે છે તે શું છે? તે H છે. ક્લિયર છે બાળકો? એન્થાલ્પીની સંજ્ઞા શું છે? H છે. H ને આપણે કૌંસમાં મૂકેલું છે, કેપિટલ H આપણે કહીએ, તે એન્થાલ્પીની સંજ્ઞા છે, બરાબર. અને બાળકો એ એન્થાલ્પીનું સમીકરણ કઈ રીતે થશે વ્યાખ્યા પ્રમાણે? તો એન્થાલ્પીનું સમીકરણ થશે આ રીતે: H બરાબર U + PV, જ્યાં H શું છે? એન્થાલ્પી છે. U શું છે? આંતરિક ઉર્જા છે, પ્રાણીની અંદર રહેલી આંતરિક ઉર્જા છે. P શું છે? તો દબાણ છે. અહીંયા દબાણ કેવો છે બાળકો? અચલ દબાણ છે, દબાણ P બદલાતો નથી. અને V શું છે બાળકો? તે કદ છે. ક્લિયર છે બાળકો? તો આંતરિક ઉર્જા અને PV, દબાણ કદ ના ગુણાકાર, આ બંને પદોના સરવાળાને આપણે એન્થાલ્પી H કહીએ છીએ. ક્લિયર છે બાળકો? હવે બાળકો તમે જાણશો કે એન્થાલ્પી કોઈ પણ પ્રણાલીનું, બરાબર, આપણે એન્થાલ્પીની વાત કરીએ તો કોઈ પણ પ્રણાલીની જે એન્થાલ્પી છે
તે એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય એબ્સોલ્યુટ વેલ્યુની વાત કરીએ બાળકો, નિરપેક્ષ મૂલ્ય એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ, બરાબર, એ એન્થાલ્પીનું કોઈ પણ પ્રાણીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. ક્લિયર છે બાળકો? અને એ નિરપેક્ષ મૂલ્ય માપી નથી શકાતું એટલે નિરપેક્ષ મૂલ્ય બાળકો મેળવી જ ન શકાય. આપણે એમ કહીએ કે આ એન્થાલ્પીનું નિરપેક્ષ, આ પ્રાણી છે, આ પ્રાણીની એન્થાલ્પી કેવું, તો એવું નહીં કહેવાય બાળકો આપણાથી, બરાબર. એ માપી જ નથી શકાતું, એ મેળવી જ નથી શકાતું, બરાબર. કે કોઈ પણ પ્રાણી છે તેની એન્થાલ્પી કેટલી એ ડાયરેક્ટ આપણે નહીં કહેવાય બાળકો. એન્થાલ્પી નથી માપી શકાતું, પરંતુ એન્થાલ્પીમાં થતો ફેરફાર માપી શકાય છે. ક્લિયર છે બાળકો? એટલે એન્થાલ્પીમાં ફેરફાર જે છે ને તે ગણાય. એન્થાલ્પીમાં ફેરફાર એટલે બાળકો ડેલ્ટા એચ ગણાતું છે. ક્લિયર છે બાળકો? ડેલ્ટા એચ શું છે? આ ગણાય, બરાબર. પરંતુ એચ નથી મેળવી શકાતું, એચ ડાયરેક્ટ નથી મળતું, એચ નું માપન નહીં થાય, ડેલ્ટા એચ નું માપન થાય. એટલે એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્યનું માપન નથી થતું, એન્થાલ્પીના નિરપેક્ષ મૂલ્ય નથી મેળવી શકાતા, પરંતુ એન્થાલ્પીમાં થતા ફેરફાર જાણી શકાય છે. ક્લિયર છે બાળકો? તો આપણે એન્થાલ્પીમાં થતા ફેરફાર કઈ રીતે જાણીએ? તો બાળકો એન્થાલ્પીમાં થતા ફેરફારનો કંઈક આ રીતેનો સૂત્ર છે. તો શું છે સૂત્ર? બાળકો એન્થાલ્પીમાં થતા ફેરફાર બરાબર અંતિમ એન્થાલ્પી માઇનસ પ્રારંભિક એન્થાલ્પી. ક્લિયર છે બાળકો? અંતિમ એન્થાલ્પી માઇનસ પ્રારંભિક એન્થાલ્પી એટલે જુદા જુદા એન્થાલ્પી, જુદા જુદા પરિસ્થિતિએ એન્થાલ્પી, જુદા જુદા પરિસ્થિતિએ એન્થાલ્પીના તફાવત બરાબર. ક્લિયર છે બાળકો? અંતિમ એન્થાલ્પી માઇનસ પ્રારંભિક એન્થાલ્પી એટલે જુદા જુદા અવસ્થાએ જે કંઈ પણ એન્થાલ્પી હશે પ્રાણીનું, બરાબર, તેના તફાવત લે તો આપણને એ ફેરફાર મળી જાય. હવે બાળકો તમે જાણશો કે આ જે યુ છે, બરાબર, આ યુ અને વી એટલે આંતરિક ઉર્જા અને કદ, આ બંને કેવા ગુણધર્મ છે? તો બાળકો આ બંને માત્રાત્મક ગુણધર્મ છે. ક્લિયર છે બાળકો? આંતરિક ઉર્જા અને કદ કેવા ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. ક્લિયર? તો એના પરથી જો આંતરિક ઉર્જા યુ અને કદ આ બંને જો માત્રાત્મક ગુણધર્મ હોય તો એના કારણે બાળકો એચ એન્થાલ્પી જે છે તે પણ માત્રાત્મક ગુણધર્મ ગણાય. ક્લિયર છે? ત્યારબાદ બાળકો તમે જાણશો કે આંતરિક ઉર્જા યુ, પછી દબાણ પી અને કદ વી, આ ત્રણે ત્રણ કેવા છે? તો બાળકો અવસ્થા વિધેય છે. ક્લિયર? યુપીવી આંતરિક ઉર્જા, દબાણ અને કદ ત્રણે ત્રણ શું છે બાળકો? અવસ્થા વિધેય છે. માટે આપણે એમ પણ કહી શકીએ કે એનાથી જ બનતું આ જે એન્થાલ્પીનો સૂત્ર છે, બરાબર, એ એન્થાલ્પી પણ બાળકો અવસ્થા વિધેય છે. ક્લિયર? એટલે યુ, પી અને વી આ ત્રણે ત્રણ પદો જે છે તે અવસ્થા વિધેય છે. એટલે એમના ગુણાકારથી થઈને સરવાળો થતો આ એન્થાલ્પી જે મળતો છે તે એન્થાલ્પી પણ શું છે બાળકો? એ પણ અવસ્થા વિધેય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, એના પછી આપણે આગળ ચર્ચા કરીએ, કન્ટિન્યુ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ એક એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે આગળ એક મિસ્ટેક થયું હતું, થોડુંક એક મિસ્ટેક થયું હતું કે બાળકો ક્લાસ 11 કેમિસ્ટ્રીનો આ ટોપિક છે, ઉષ્માગતિશાસ્ત્ર ક્લાસ 11 કેમિસ્ટ્રીનો ટોપિક છે. તો બાળકો આગળ ક્લાસ 12 લખાઈ ગયું હતું. ક્લિયર છે બાળકો? તો આગળ જે ક્લાસ 12 લખાયું હતું બાળકો એ નોંધી લેજો, ક્લાસ 12 નથી, ક્લાસ 11 છે. ઓકે બાળકો? તો ક્લાસ 11 કેમિસ્ટ્રીમાં ઉષ્માગતિશાસ્ત્ર જે ટોપિક છે, ઉષ્માગતિશાસ્ત્ર એકમ 6 માં આપણે આ અભ્યાસ કરતા છીએ. ક્લાસ 11 કેમિસ્ટ્રીના ઉષ્માગતિશાસ્ત્ર એકમ 6 માં આપણે આ અભ્યાસ કરતા છીએ એન્થાલ્પીનું. તો બાળકો આપણે એ કન્ટિન્યુ કરતા છીએ. ઓકે? તો બાળકો તમે જાણશો કે એન્થાલ્પી H બરાબર U પ્લસ PV આપણે ભણી ગયા. ક્લિયર છે બાળકો? એન્થાલ્પી H બરાબર આપણે શું ભણી ગયા? U પ્લસ PV. ઓકે? આંતરિક ઉર્જા, ફેરફાર અને દબાણ કદ ના ગુણાકારનો સરવાળો બરાબર એન્થાલ્પી H છે. તો બાળકો આના આ સમીકરણ પરથી આપણાથી શું કહેવાય કે આપણે જો ફેરફાર કરીએ એટલે બંને બાજુ આપણે બાળકો આને વિકલન કરીએ. વિકલન એટલે ફેરફાર. ઓકે? તો બાળકો બંને બાજુ વિકલન લેતા કે ફેરફાર લેતા, બરાબર, તો એન્થાલ્પીમાં થતો ફેરફાર શું થશે? તો એ ફેરફાર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, એન્થાલ્પીમાં થતો ફેરફાર કઈ રીતે ગણાય? કોઈ પણ પ્રાણીમાં બાળકો એન્થાલ્પીમાં થતો ફેરફાર કઈ રીતે ગણાય? તો એ પ્રાણીની અંદર થતો આંતરિક ઉર્જામાં જે ફેરફાર હોય તે પ્લસ આખા પીવી ગુણાકાર ઉપર ફેરફાર જણાવવું પડશે. તો બાળકો આ સમીકરણ થશે કે એન્થાલ્પીમાં ફેરફાર બરાબર આંતરિક ઉર્જામાં ફેરફાર અને પીવીના ફેરફાર આ બંનેનો સરવાળો થશે. બરાબર? આંતરિક ઉર્જા ફેરફાર અને પીવીના ફેરફાર, પીવીના ગુણાકાર પર ફેરફાર નો વિધેય. બરાબર?
એ બંનેનો સરવાળો, એ બંને પદોના સરવાળા જે છે તે એન્થાલ્પી ફેરફાર આપશે કોઈ પણ પ્રાણીમાં. તો હવે બાળકો આપણે જાણીએ કે આ ડેલ્ટા એચ બરાબર શું મળ્યું આપણે સમીકરણ? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી મળશે. તો બાળકો આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર, આને આપણે નામ આને સમીકરણ નંબર 1 આપીએ. તો બાળકો હવે અહીંયા આપણે એમ સમજીએ કે અહીંયા જે દબાણ P છે, પછી કદ V છે અને તાપમાન T છે. તો બાળકો PVT એટલે કે દબાણ, કદ અને તાપમાન, આ ત્રણ જે છે તે શું છે? તે અવસ્થા વિધેય છે. ક્લિયર છે બાળકો? દબાણ, કદ અને તાપમાન શું છે? તો એ અવસ્થા વિધેય છે અને એ અવસ્થા ચલ પણ છે. બરાબર, સ્ટેટ ફંક્શન ઓર સ્ટેટ વેરિયેબલ્સ. બરાબર છે ને? તો બાળકો આ ત્રણ જે છે તે અહીંયા અવસ્થા ચલ છે, એટલે આમાં કંઈ ને કંઈ ફેરફાર આવશે તો અવસ્થામાં કંઈ ને કંઈ ફેરફાર થશે. તો બાળકો હવે આપણે જોઈએ કે આ પીવીટી જે છે અવસ્થા ચલો, બરાબર, તેમાંથી જો ધારો કે અચલ દબાણ હોય, એટલે બાળકો દબાણ અચલ હોય એટલે દબાણમાં કોઈ ફેરફાર ના આવતો હોય, તો એ સમય દરમિયાન આ ડેલ્ટા પીવી જે છે, તો બાળકો આ ડેલ્ટા પીવી જે છે ને તેના પર શું થાય તમને બતાવું. તો આ ડેલ્ટા પીવી જે છે ને તે બાળકો આપણે વિકલન લઈએ ને, વિકલન u ગુણ્યા v નું વિકલન લઈએ ને આપણે, તો બાળકો એમાં આ પ્રમાણે આ ડેલ્ટા પીવી શું થશે? તો બાળકો ડેલ્ટા પીવી તમને બતાવી દઉં કે ડેલ્ટા પીવી માં બાળકો એકવાર p ને અચળ રાખવાનું ને એકવાર કદ v ને અચળ રાખવાનું. તો બાળકો p અચળ અને કદ v નો ફેરફાર વત્તા v અચળ અને કદ p નો ફેરફાર. તો બાળકો ડેલ્ટા પીવી બરાબર ડેલ્ટા પીવી આખા પીવી ગુણાકાર પર ડેલ્ટા લાગે ને, એટલે બાળકો u ગુણ્યા v ડેશ d બાય dx ઓફ uv, બરાબર, d બાય dx ઓફ uv. તો આ રીતે થશે બાળકો. ડેરિવેટિવ આપણે વિકલન જે કરતા ને વિકલન, બરાબર, u ગુણ્યા v નો વિકલન કાં તો fx ગુણ્યા gx નો વિકલન. બરાબર, તો બાળકો એ વિકલન પ્રમાણે એનો સૂત્ર છે બાળકો. સૂત્ર કોનો છે? આનો સૂત્ર છે બાળકો, u ગુણ્યા v હોલ ડેશ એટલે u ડેશ u ઇન્ટુ v ડેશ વત્તા v ઇન્ટુ u ડેશ. તો બાળકો ગણિતવાળા જે સ્ટુડન્ટ હોય ને ગણિતવાળા, બરાબર, તે લોકોને હમણાં આવતું છે વિકલન ચેપ્ટર ગણિતમાં. બરાબર, uv હોલ ડેશ, uv હોલ ડેશ નું સૂત્ર શું છે? uv હોલ ડેશ બરાબર u ગુણ્યા v ડેશ પ્લસ v ગુણ્યા u ડેશ. એટલે કહેવાનો મતલબ એવું છે કે uv ના ગુણાકાર ઉપર વિકલનનો વિધેય લાગે તો u અચળ રહે v નો વિકલન વત્તા v અચળ u નો વિકલન. તો આ એક સૂત્ર છે. ક્લિયર છે બાળકો? તો એ પ્રમાણે ડેલ્ટા pv બરાબર શું થશે? તો p ને આપણે અચળ રાખીએ ને ડેલ્ટા v ને અચળ રાખીએ. આ અચળ આ ચલ, જેના પર ડેલ્ટા લાગે તે ચલ. બરાબર, તો p અચળ અને v ચલ. ત્યારબાદ એના પછી બીજા પદમાં v અચળ, કદ અચળ અને દબાણ ચલ. તો બાળકો એને પ્રમાણે આ થશે. તો બાળકો જ્યારે આપણે દબાણને આપણે અચળ રાખીએ, તો દબાણ અચળ રાખીએ તો આમાં દબાણ અચળ હશે તો કયો પદ આવશે? તો બાળકો આ p નો ઉપર આપણે ફેરફાર નહીં બતાવશું. બરાબર, p ના ઉપર ફેરફાર નહીં બતાવશું. જો દબાણ અચળ હશે ને બાળકો, તો આની કિંમત શું થશે ખબર છે? ડેલ્ટા p ની કિંમત અહીંયા શું થઈ જશે બાળકો? ડેલ્ટા p બરાબર શું થશે બાળકો? તો આ ડેલ્ટા p બરાબર જ 0 થઈ જશે ને. ઓકે, તો બાળકો અચળ દબાણે ડેલ્ટા p બરાબર 0 થાય. ઓકે, એટલે બાળકો આખો પદ જે છે તે નીકળી જશે અને આખો પદ નીકળે તો શું રહે? pv ની જગ્યાએ આપણે શું લખાય? ડેલ્ટા pv લખાય ને, સોરી p ડેલ્ટા v લખાય. તો અહીંયા આની જગ્યાએ આપણે શું લખાશે? p ડેલ્ટા v. એટલે શું થઈ જશે બાળકો? ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v થશે. તો બીજો સમીકરણ આપણે આ મળશે. બીજો સમીકરણ આપણે આ મળશે. બરાબર, આને આપણે સમીકરણ 2 કહીશું. બરાબર, એન્થાલ્પી ફેરફાર બરાબર આંતરિક ઊર્જા ફેરફાર વત્તા દબાણ ગુણ્યા કદનો ફેરફાર. બરાબર, આ સમીકરણ 2 મળ્યો. આ જ પ્રમાણે બાળકો આપણે બીજા પ્રશ્નથી જોઈએ કે જેમાં આપણે દબાણને અચળ નહીં રાખીએ. બરાબર, હવે આપણે દબાણને અચળ નહીં રાખીએ, હવે આપણે શું કરીએ? કદને અચળ રાખીએ. તો બાળકો કદને અચળ રાખશું તો ડેલ્ટા v 0 થઈ જશે. ક્લિયર છે બાળકો? જો કદને અચળ રાખશું તો શું થશે? તો કદને અચળ રાખતા બાળકો ડેલ્ટા v 0 થશે. ઓકે, તો બાળકો ડેલ્ટા v જો 0 થાય તો આ પદ નહીં જાય, આગળવાળું પદ 0 થઈ જાય. ઓકે સ્ટુડન્ટ, આ ફરીથી લખું મેં. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જો હવે અચલ કદની વાત કરીએ. અચલ કદે શું થશે બાળકો? અચલ કદે આ ડેલ્ટા v છે ને તે 0 થાય. તો બાળકો ડેલ્ટા v જો 0 થાય, આ જો કિંમત 0 થઈ જશે.
બરાબર, આની કિંમત બાળકો શૂન્ય થઈ જાય. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે? અચલ કદ હોય ત્યારે. ઓકે, તો આ બાળકો શૂન્ય થાય તો આ આખો પદ જ નીકળી જાય, આખો શૂન્ય થઈ જશે. ત્યારે પીવી ગુણાકાર ઉપર ડેલ્ટા હોય તેની કિંમત શું થાય? v ગુણ્યા ડેલ્ટા p થશે. એટલે બાળકો સમીકરણ જો બદલાઈ ગયેલો છે. બરાબર, ડેલ્ટા h બરાબર શું મળ્યો? ડેલ્ટા h બરાબર મળ્યું છે આપણને ડેલ્ટા u પ્લસ v ડેલ્ટા p. v ડેલ્ટા p લ્યો છે બાળકો. તો બાળકો એકવાર કદને એકવાર દબાણને આપણે અચળ લેતા છે, બીજી વખત કદને અચળ લેતા છે. જે પણ વસ્તુને આપણે અચળ લઈએ તેનો ડેલ્ટા જે છે તે શૂન્ય આવશે. લ્યો છે બાળકો, એટલે એમાં ફેરફાર આવે જ નહીં. બરાબર, તો આ થઈ ગયું એન્થાલ્પી ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર વત્તા કદ ગુણ્યા દબાણ ફેરફાર. ક્લિયર? તો આ થર્ડ સમીકરણ આપણે, ત્રીજો સમીકરણ આપણને મળી ગયો. તો બાળકો હમણાં સુધી આપણે 3 સમીકરણ મેળવ્યા, એક આ ને એક આ. હવે બાળકો તમે જાણશો કે અચલ દબાણની વાત આપણે જો કરીએ. બરાબર, અચલ દબાણ અને અચલ તાપમાનની વાત કરીએ. જો દબાણ અને તાપમાન અચલ હશે તો એ પરિસ્થિતિએ થતી પ્રક્રિયા માટે આપણાથી શું લખાય કે p ગુણ્યા ડેલ્ટા v. બરાબર, p ગુણ્યા ડેલ્ટા v જે આ બીજા સમીકરણમાં આવતું છે બાળકો, p ગુણ્યા ડેલ્ટા v એ કેવું લખાય? તો ડેલ્ટા ng rt થાય. p ગુણ્યા ડેલ્ટા v બરાબર શું થાય બાળકો? ડેલ્ટા ng rt થાય. બરાબર, તો બાળકો એમાં પણ કઈ રીતે આવ્યું છે? આદર્શ વાયુ સમીકરણ પરથી આવેલું છે, આપણે આગળ અભ્યાસ કર્યો હતો. હવે p ગુણ્યા ડેલ્ટા v બરાબર શું થાય? તો ડેલ્ટા ng rt થાય. જ્યાં p શું છે? દબાણ છે. ડેલ્ટા v શું છે? કદમાં થતો ફેરફાર છે. ડેલ્ટા n શું છે? નિપજ અને પ્રક્રિયક વાયુમય નિપજ ના મોલ સંખ્યા માઇનસ વાયુમય પ્રક્રિયકની મોલ સંખ્યા. એટલે બાળકો વાયુમય નિપજના મોલ સંખ્યા અને વાયુમય પ્રક્રિયકની મોલ સંખ્યાના તફાવત છે. ક્લિયર છે? જેમાં આપણે નિપજ માઇનસ પ્રક્રિયક કરીએ. ઓકે, np માઇનસ nr, np માઇનસ nr કરીએ બાળકો. આ રીતે અહીંયા લખી રહ્યો છું. હવે ડેલ્ટા n બરાબર શું થાય? તો np માઇનસ nr થાય. એટલે કે moles of product minus moles of reactant when both are in gaseous state. એટલે બાળકો નિપજના મોલની સંખ્યા માઇનસ પ્રક્રિયકની મોલની સંખ્યા જ્યારે નિપજ અને પ્રક્રિયક બંને વાયુમય અવસ્થામાં હોય ત્યારે. બરાબર, તો એ બંનેના તફાવત આપણે લેવાના છે મોલની સંખ્યાના. ક્લિયર છે બાળકો? વાયુમય અવસ્થા છે એટલે g લખેલું છે. r શું છે? વાયુ અચળાંક છે. બરાબર, વાયુ અચળાંક જે જુદા જુદા એકમાં જુદા જુદા કિંમત ધરાવતા હોય છે. બરાબર, t શું છે? કેલ્વિનમાં તાપમાન છે. ક્લિયર? તો બાળકો તમે જાણશો કે અહીં p ડેલ્ટા v બરાબર શું થશે? ડેલ્ટા ng rt થશે. ઓકે, તો બાળકો હવે આ જે સમીકરણ તમને પહેલો દેખાતો છે, આ સમીકરણમાં આપણે આ સમીકરણ દેખાય ને તમને? આ બીજો સમીકરણ લઈ લો. ચાલો, પહેલો નહીં બાળકો, આપણે સેકન્ડ સમીકરણ લઈ લઈએ. તો સેકન્ડ સમીકરણમાં શું થશે? બીજો સમીકરણમાં શું થશે બાળકો? સમીકરણ 2. તો બાળકો સમીકરણ 2 લઈએ તો સમીકરણ 2 માં તમને શું દેખાય? ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v છે. ઓકે, એન્થાલ્પી ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર પ્લસ દબાણ ગુણ્યા કદ ફેરફાર. તો બાળકો દબાણ ગુણ્યા કદ અહીંયા છે, જેની કિંમત શું છે? દબાણ ગુણ્યા કદની કિંમત શું છે બાળકો? દબાણ ગુણ્યા કદનો ફેરફારની કિંમત શું છે? તો એ ડેલ્ટા ng rt છે. તો બાળકો આપણે p ડેલ્ટા v ની જગ્યાએ આ કિંમત લખાય, અહીંયા બીજા સમીકરણમાં લખાય. યસ, લખાય છે. તો બાળકો આપણે શું મળશે? આંતરિક એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા h બરાબર આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ng rt. બરાબર, આ આપણને મળશે. બાળકો સમજી લો કે આ આપણી પાસે જે છે તે સમીકરણ નંબર 4 છે. ઓકે, આ સમીકરણ શું છે બાળકો? તે સમીકરણ નંબર 4 છે. નંબર 4 આપ્યો છે. તો બાળકો આ સમીકરણ જે છે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ng rt, આ સમીકરણમાં ડેલ્ટા h જે છે તે ક્યારે છે, કયા દરમિયાન છે? તો બાળકો અહીંયા તમને દેખાય કે કદ અચળ દબાણ અચળ હોય ત્યારે. બીજો સમીકરણ કોના માટે છે બાળકો? અચળ દબાણે છે. ક્લિયર છે બાળકો? અચળ દબાણે. તો અચળ દબાણ હોય ને ત્યારે, તો બાળકો અચળ દબાણે જે ઉષ્મા ફેરફાર હોય તેને જ આપણે શું કહીએ?
એન્થાલ્પી ફેરફાર કહીએ. ક્લિયર છે બાળકો? તો અચલ દબાણે જે ઉષ્મા ફેરફાર હોય તેને જ આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ. તો બાળકો અચલ દબાણે ઉષ્મા ફેરફાર તમને શરૂઆતમાં બતાવ્યું કે અચલ દબાણે ઉષ્મા ફેરફાર જે થતો હોય તેને આપણે કઈ રીતે દર્શાવીએ બાળકો? તો ક્યુપી તરીકે દર્શાવીએ. હવે ક્યુપી શું છે? અચલ દબાણે ઉષ્મા ફેરફાર, તે ક્યુપી. અને એ જ ક્યુપી શું છે બાળકો? એન્થાલ્પી ફેરફાર છે. ક્લિયર છે? તો ડેલ્ટા એચ ની જગ્યાએ આપણાથી શું લખાય? તો બાળકો ડેલ્ટા એચ ની જગ્યાએ આપણાથી ક્યુપી લખાશે. ઓકે. બીજું વસ્તુ બાળકો, અચલ દબાણ પી હોય ને ત્યારે જ આ વસ્તુ થાય. ક્લિયર? બીજું વસ્તુ બાળકો કે અચલ કદની વાત કરી લઈએ. તો અચલ કદે, અચલ કદે શું થશે બાળકો? તો અચલ કદનું પણ બાળકો આપણે અભ્યાસ આગળ કરી ગયા હતા કે અચલ કદે જે ઉષ્મા ફેરફાર હોય તેને આપણે આ સંખ્યાથી બતાવીએ. ઉષ્મા ક્યુ છે અને અચલ કદ હોય તો આપણે વી નીચે લખીએ સબસ્ક્રિપ્ટમાં. જે કંઈ અચલ હોય તે આપણે નીચે લખીએ. તો જે અવસ્થા ચલ કે અવસ્થા વિધેય અચલ હોય તેને આપણે અહીંયા લખીએ અને ઉષ્માને આપણે ક્યુ વડે દર્શાવીએ. અને બાળકો જે ક્યુબી છે એટલે કે ઉષ્મા ફેરફાર, ઉષ્માનો જે વિનય થાય છે અચલ કદે, બરાબર, તે કંઈ નહીં, તે પ્રણાલીની આંતરિક ઉર્જા ફેરફાર જેટલો જ હોય. બરાબર? પ્રણાલીની આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ ને બરાબર હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ બે વસ્તુ પર ફોકસ કરું કે અચલ કદે ઉષ્મા ફેરફાર જે હોય તે શું હોય? તો એ તો એન્થાલ્પી ફેરફાર હોય છે. અને બાળકો અચલ કદે ઉષ્મા ફેરફાર જે થતો હોય તે શું હોય? તો એ ઉષ્મા ફેરફાર આંતરિક ઉર્જા ફેરફારને બરાબર હોય છે. એટલે બાળકો કહેવાનો મતલબ એવું છે કે ડેલ્ટા એચ ની જગ્યાએ મારાથી શું લખાય? ક્યુપી લખાય. ડેલ્ટા યુ ની જગ્યાએ મારાથી શું લખાય? ક્યુવી લખાય. ક્લિયર છે બાળકો? તો હવે આ જે ચોથો સમીકરણ છે એ ચોથા સમીકરણમાં આપણે ડેલ્ટા એચ ની જગ્યાએ જો ક્યુપી લખી દઈએ, અહીંયા આપણે ક્યુપી લખીએ અને આ ડેલ્ટા યુ ની જગ્યાએ આપણે આ ક્યુવી લખી દઈએ તો બાળકો સમીકરણ શું થશે? તો બાળકો સમીકરણ આ રીતે થશે ને. ડેલ્ટા એચ ની જગ્યાએ આપણે ક્યુપી લખાય, હવે ડેલ્ટા યુ ની જગ્યાએ ક્યુવી લખાય. તો ક્યુપી બરાબર ક્યુવી પ્લસ ડેલ્ટા એનજીઆરટી, બાકીનો ભાગ એમને એમ જ લખી દેવાનો છે. હવે તો ક્યુપી બરાબર ક્યુવી વત્તા ડેલ્ટા એનજીઆરટી થશે. તો બાળકો આપણને આ સમીકરણ મળી જશે. આપણને આ સમીકરણ મળશે ક્યુપી બરાબર ક્યુવી પ્લસ ડેલ્ટા એનજીઆરટી. તો બાળકો વાક્ય સ્વરૂપે જો આપણે આ સમીકરણને કહીએ તો શું થશે? અચલ દબાણે ઉષ્માનો વિનિમય થતો કે ઉષ્મા ફેરફાર, બરાબર, અચલ દબાણે પ્રણાલીનો ઉષ્મા ફેરફાર બરાબર અચલ કદે પ્રણાલીનો ઉષ્મા ફેરફાર પ્લસ શું થશે? પ્લસ વાયુમય મોલની ફેરફાર ગુણ્યા વાયુ અચળાંક ગુણ્યા કેલ્વિન તાપમાન. ક્લિયર છે બાળકો? કે એનઆરટી. તો બાળકો આ સમીકરણ મળશે આપણને. બરાબર? આ સમીકરણ જે છે ને તે આપણને એન્થાલ્પીની જ કિંમત આપશે. ક્લિયર છે બાળકો? તો આ સમીકરણથી આપણને એન્થાલ્પીની જ કિંમત મળે છે અચલ દબાણે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. અને બાળકો અહીં આ એન્થાલ્પીનો જે ટોપિક છે તે બાળકો કમ્પ્લીટ થયો છે, પૂરો થયો છે. અને બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. ઓકે બાળકો? નોટ્સ બનાવતા રહેજો, લખીને પ્રેક્ટિસ કરજો, નોટ્સ બનાવજો. અને તમારો જે કંઈ આમાં ડાઉટ હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ. વાંચતા રહેજો.